નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 ના એકાઉન્ટ્સમાં હવાલાની સમજૂતી લેશું. પ્રશ્ન આ રીતે આપેલો છે, મળેલ કમિશન જે કાચા સરવૈયામાં આપેલું છે 5000, બીજું છે મળવાનું બાકી કમિશન જે હવાલામાં આપેલું છે તેની રકમ છે 2000. હવે આ બંનેની નોંધ કયા ખાતામાં કઈ બાજુ અને કઈ રીતે થશે તેની સામાન્ય સમજૂતી અહીં લેશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું આપેલું છે મળેલ કમિશન કાચા સરવૈયામાં 5000. તો પહેલું નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ કમિશન આપણે અંદરની બાજુ લખશું 5000 રૂપિયા. અંદરની બાજુ લખવાનું કારણ એકમાત્ર છે કે અહીં હવાલો પણ આપેલો છે તેની નોંધ પણ કરશું. તો પહેલું મળેલ કમિશન જે કાચા સરવૈયામાં આપેલું છે 5000, તેની વિગત નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ કમિશન તરીકે 5000 અંદરની બાજુ દર્શાવશું. હવે બીજું આપેલું છે મળવાનું બાકી કમિશન જે હવાલામાં આપેલું છે 2000. તો વિદ્યાર્થી મિત્રો, હવાલાની સામાન્ય રીતે 2 જગ્યાએ, 3 જગ્યાએ અથવા 4 જગ્યાએ અસર આવી શકે છે. સામાન્ય રીતે હવાલાની 2 અસર રહેતી હોય છે. તો અહીં આપેલો છે હવાલો મળવાનો બાકી કમિશન 2000, તેમની 2 જગ્યાએ નોંધ થશે. પહેલું નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે મળેલ કમિશન 5000 છે તેમાં આપણે ઉમેરી દેશું મળવાનું બાકી કમિશન. રકમ આપેલી છે 2000, તો 5000 વત્તા 2000 એટલે આપણે મળે છે 7000. તે બહારની બાજુ દર્શાવી દેશું. આ પહેલી નોંધ છે. મળવાનું બાકી કમિશન હવાલામાં જે 2000 આપેલું છે તેની બીજી નોંધ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન છે વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકત છે અને તેથી મળવાનું બાકી કમિશન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન 2000 તરીકે દર્શાવી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મળેલ કમિશન જે કાચા સરવૈયામાં 5000 આપેલું હતું તેની નોંધ નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ કમિશન 5000 તરીકે દર્શાવેલ છે. જ્યારે મળવાનું બાકી કમિશન હવાલામાં 2000 આપેલું હતું તેની નોંધ નફા નુકસાન ખાતામાં જમા બાજુ કમિશનમાં ઉમેરીને બહારની બાજુ દર્શાવી દીધું છે. જ્યારે તેની બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન 2000 આ રીતે દર્શાવવામાં આવશે. થેન્ક